ભરમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરી ડમીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। અલગ અલગ શાળા અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો। અનેક જગ્યાએ ચાલતા શાળા અને ટ્યુશન ક્લાસીસના ગોરખ ધંધાને ખુલ્લા પાડવામાં આવ્યા છે। રાજ્યભરમાં આ ઓપરેશન ચાલ્યું ત્યારે ગોધરામાં શિક્ષણનો કાળો કારોબાર ઝડપાયો છે। ગોધરામાંથી આ સમાચાર મળ્યા। ભાવનગરની જ્ઞાન મંજરી શાળાના વિદ્યાર્થીઓ ગોધરામાં ભણતા જોવા મળ્યા છે, જેનો આ સૌથી મોટો કિસ્સો સામે આવ્યો। નામ ભાવનગરની શાળામાં અને અભ્યાસ ગોધરામાં થઈ રહ્યો છે, ત્યારે ગોધરાની એસઆર પરીખ અને અમન ડે સ્કૂલમાં વિદ્યાનો વેપાર ચાલતો ઝડપાયો છે, જેમાં વિદ્યાર્થીઓના વાલીએ પણ હવે સ્વીકાર કર્યો છે। રાજ્યભરમાં ઓપરેશનને લઈ હવે ડમીનો પર્દાફાશ થતો જોવા મળે છે, ત્યારે ગોધરામાં શિક્ષણનો કાળો કારોબાર ઝડપાયો છે। ભાવનગરના વિદ્યાર્થીઓ ગોધરામાં ભણતા જોવા મળ્યા છે। आज मुद्दा पर વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ લાઈવ જોડાયા છે। જે નિલેશ, જે પ્રકારની સ્થિતિ ગોધરામાં જોવા મળી, ભાવનગરમાં નામ છે ને અભ્યાસ ગોધરામાં થઈ રહ્યો છે, શું વધુ વિગતો? આ એક બહુ વ્યવસ્થિત સુઆયોજિત કૌભાંડ કહી શકાય કે જ્ઞાન મંજરી નામની સંસ્થા ભાવનગરમાં ચાલે છે ને તેને પોતાની જાળ ગુજરાતના અનેક શહેર જિલ્લાઓમાં બિછાવી છે। એમાંનું જ એક શહેરનું નામ છે ગોધરા। જ્ઞાન મંજરીમાં એડમિશન લેવાનું, ત્યાં આગળ 1.5 લાખ રૂપિયા ફી ભરવાની અને અમન ડેમાં ભણવાનું। અમન ડેમાં બાર સાયન્સની પરમિશન નથી, એટલે અમન ડેમાં સવારે 8 થી 4 છોકરાઓ ભણે અને એમનું રજીસ્ટરમાં નામ બોલે એસઆર પરીખ વિદ્યાલયમાં। આ શું આયોજિત કૌભાંડ કહેવાય। અને આમાં જ્ઞાન મંજરીની સાથે સાથે જિલ્લા શિક્ષણાધિકારી કે જિલ્લાના શિક્ષણ જગતના માફિયાઓ સંડોવાયેલા છે। જ્યારે મંતવ્ય ન્યૂઝ કાલે ગોધરામાં આનું રિયાલિટી ચેક કરવા પહોંચ્યું તો પહેલા હું અમન ડે સ્કૂલમાં પહોંચ્યો। અમન ડે સ્કૂલના સંચાલક પિન્ટુભાઈ જાનીને મળ્યો અને પિન્ટુભાઈ જાનીએ મને પૂછ્યું તમારે કેમ આવું પડ્યું। મેં મારી સમગ્ર સાચી હકીકત, એક રિપોર્ટર જે સત્યને ઉજાગર કરતો હોય છે એમ સત્ય સાથે બધું કીધું કે જ્ઞાન મંજરીના વિદ્યાર્થીઓ અહીંયા તમારી સ્કૂલમાં ભણે છે, હું એ વિદ્યાર્થીઓના નિવેદન લેવા આવ્યો છું। તો મને પરિવારનો સભ્ય હોય એ રીતના આગતા સ્વાગતા કરવા લાગી ગયા અને તેમના મોટા ભાઈ, જેમનું નામ લગભગ નિકુંજ જાની છે, એમને બોલાવી દીધા અને સંઘના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમાણિક માણસોનું નામ દઈ અને મને વાતમાં ઉલઝાવી રાખ્યા અને જ્ઞાન મંજરીના જે વિદ્યાર્થીઓ 10 જેમના સેકન્ડ ફ્લોર પર ભણતા હતા એમને ત્યાંથી લઈ જઈ અને એસઆર પરીખ સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધા। અને ત્યારબાદ એમને મને કીધું કે આપણે નાસ્તો કરી। હું સમાચારમાં આવ્યો છું, મને કે વિદ્યાર્થીઓ એસઆર પરીખમાં છે। એસઆર પરીખમાં હું ગયો તો એસઆર પરીખના પ્રિન્સિપાલ પણ અમન ડે અને જ્ઞાન મંજરીને મળેલા હોય હર્ષદ મહેતાએ મને એવું કીધું કે વિદ્યાર્થીઓ સેકન્ડ ફ્લોર પર અહીં બેઠા છે। મને વિદ્યાર્થીઓ સાથે વાત કરાવો, કારણ કે વિદ્યાર્થીઓ નાના બાળકો છે, અમે એમને સીધો ટીવી પર બતાવી નહીં શકું। ત્યારે તેમને એવું કીધું કે આ બાળકોને મારી ત્યાં એડમિશન આપવામાં આવ્યું છે। એમાં સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું કે જે બારિયા વિભૂતિ છે, જેનું એલસી હજુ જલારામ સ્કૂલે આપ્યું નથી, એને અહીંયા અમન ડે સ્કૂલમાં ભણવામાં આવી રહી છે અને એસઆર પરીખ માં એનું એડમિશન પણ લઈ લીધું છે તેવી વાત છે। જ્યારે બારિયા વિભૂતિના પપ્પા જોડે વાત કરી અમે, ત્યારે એમને એવું કીધું કે મારી દીકરી તમને અમન ડે સ્કૂલના સેકન્ડ ફ્લોર પર મળશે અને એ જુલાઈ મહિનાથી ત્યાં આગળ અભ્યાસ કરી। જી નિલેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। નિલેશ, તમે જે વાત કરી વાલી સાથે એ પણ હવે દર્શક મિત્રોને સંભળાવીએ। બીજા મારે બેઠી હશે ને, અને શું બને છે અહીંયા અમન ડેમાં? સાયન્સ 12મા ધોરણમાં છે। સાયન્સ 12મા ધોરણમાં આપણે એમના જાની પ્રિન્સિપાલ છે, અહીંયા ટ્રસ્ટી છે જાની સાહેબ, એવું કે અહીંયા નથી।
હે? હેલો સર, એમના મેનેજમેન્ટ સર છે યોગેશ સર કરીને છે સર. હા હા, તો યોગેશભાઈ, તો મને જરા કોને આપણી દીકરી જોડે વાત કરાવી દે. હું આવ્યો છું, અંદર બેઠો છું. હા તો તમે વાત કરજો સર, એ તો મુલાકાત કરાવશે. અમન ડે માં જ છે ને? હાજી હાજી સર. અમન ડે માં યોગેશભાઈ કોણ? સર બીજા મારે બેઠી હશે ને? અને શું બને છે અહીંયા અમન ડે માં? સાયન્સ 12મા ધોરણમાં છે. સાયન્સ 12મા ધોરણમાં. આપણે એમના જાની પ્રિન્સિપાલ છે અહીંયા, ટ્રસ્ટી છે જાની સાહેબ, એવું કે છે કે અહીંયા નથી. હેલો સર, એમના મેનેજમેન્ટ સર છે યોગેશ સર કરીને છે સર. હા હા, તો યોગેશભાઈ, તો મને જરા કોને આપણી દીકરી જોડે વાત કરાવી દે. હું આવ્યો છું, અંદર બેઠો છું. હા તો તમે વાત કરજો સર, એ તો મુલાકાત કરાવશે. અમન ડે માં જ છે ને? હાજી હાજી સર. અમન ડે માં યોગેશભાઈ કોણ? ત્યારે રાજ્યભરમાં મંતવ્ય ન્યૂઝના ઓપરેશનથી આ ડમીનો પર્દાફાશ થયો છે. ગોધરામાં આ વિદ્યાર્થીઓ છે તે ભાવનગરના છે. ભાવનગરના વિદ્યાર્થીઓ ગોધરામાં ભણે છે. જે બિલકુલ નિલેશ, આ સાથે દર્શક મિત્રોને આપણે એ ઓડિયો ક્લિપ સંભળાવી કે જેમાં વાલીઓ સ્વીકાર કરે છે. ત્યારે એ શાળાના સંચાલકનો શું જવાબ હતો? જી, અમે જયારે એસઆર પરીખ જ્યાં આગળ આ છોકરાઓનું એડમિશન લઈ લેવામાં આવ્યું છે જ્ઞાન મંજરી દ્વારા, કે પ્રિન્સિપાલ હર્ષદ મહેતાને પૂછતા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે એડમિશન મારી સ્કૂલમાં છે, ત્યાં અમન ડેમાં ખાલી એ લોકો ટ્યુશન લેવા જાય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું કોઈ પણ સરકારી શાળા, એટલે કોઈ પણ સરકાર માન્ય શાળામાં ટ્યુશન ક્લાસીસ ચલાવી શકાય ખરું? અને જો વિદ્યાર્થીઓ જે જ્ઞાન મંજરીમાં 1,20,000 થી 1,50,000 ફી ભરે છે, પરંતુ અહીંયા ખાલી એસએસસી બોર્ડ અને 12th બોર્ડની એક્ઝામ આપવા પૂરતું જ એડમિશન લેવાનું હોય છે, ખાલી હાજરી પૂરવા. 8 થી 4 અમન ડેમાં સ્કૂલમાં જો ટ્યુશન છોકરા લેતા હોય તો એસઆર પરીખ સ્કૂલ તો 5 વાગે બંધ થઈ જાય છે. તો વિદ્યાર્થીઓ એસઆર પરીખમાં આવતા કેવી રીતના હશે? અને જયારે મંતવ્ય ન્યૂઝે સીસીટીવી ફૂટેજ માંગ્યા ત્યારે તેમને કોમ્પ્યુટર બગડી ગયું છે તેવું પણ કહ્યું. સવાલ એ ઉભો થાય છે કે સરકારનો કાયદો છે કે કોઈ પણ શાળા ટ્યુશન ક્લાસીસ ચલાવી શકે નહીં. તો નિકુંજ જાની અને પિન્ટુ જાનીના શિક્ષણ અધિકારીથી કે શિક્ષણ મંત્રાલય સુધી એવા શું સંબંધ છે કે આવું ગેરકાયદેસર એક ટ્યુશન ક્લાસીસ ચલાવે છે? અને હવે સવાલ તો એસઆર પરીખ સ્કૂલ પર પણ ઉભો થયો છે કે એસઆર પરીખ જો વિદ્યાર્થીઓ સવારે 8 થી 4 અમન ડેમાં જ બનતા હોય તો અહીંયા એડમિશન કેમ આપવામાં આવ્યું છે? અને જયારે બારિયા વિભૂતિની હજુ એલસી પણ નથી આવી તો એને એડમિશન કેવી રીતના આપી દીધું? અને અમારી પાસે માહિતી મળી છે રીતના કે અમન ડે સ્કૂલમાં જ્યાં આગળ 8 થી 4 વિદ્યાર્થીઓ ટ્યુશન લઈ રહ્યા છે એને તો સરકારે 12 સાયન્સની હજુ પરમિશન પણ નથી આપી. અને મોટો ઘટસ્ફોટ તો એ થયો કે એસઆર પરીખ સ્કૂલમાં જ્યાં એડમિશન આપ્યું છે તેમની પાસે 12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમના ટીચર નથી તેવું તેમની સ્કૂલના એક શિક્ષકનું કહેવું છે. અને જે અમન ડે અને આ એસઆર પરીખ આ મોટું કૌભાંડ કરી રહ્યા છે જ્ઞાન મંજરીના આશીર્વાદથી. એમાં મોટો ઘટસ્ફોટ તો એ થયો કે અમન ડેના સ્કૂલના સંચાલકો જાની બંધુ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રક્ષણ હેઠળ આ મોટું કૌભાંડ આચરી રહ્યા છે. ને જયારે અમે સમાચાર ઉજાગર કરી અને મિત્રતા ભાવે એમની સાથે મળવા ગયા ત્યારે તેમને શિક્ષણના અધિકારી માટે અપશબ્દનો મારો પણ ચલાવ્યો હતો. ક્યાંક ને ક્યાંક અમને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો તેવું પણ કહી શકાય. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે હવે અમન ડેને એસઆર પરીખ સ્કૂલ સામે શિક્ષણના અધિકારી કાર્યવાહી શું કરશે? કારણ કે મંતવ્યનું છે આ કૌભાંડનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે કે જ્ઞાન મંજરી ભાવનગરની સંસ્થા છે એ 1,20,000 ફી વસૂલે છે અને એસઆર પરીખમાં માત્ર 30,000 રૂપિયા એડમિશન ના આપે છે. એટલે ખોટી હાજરી પૂરવાના એસઆર પરીખ ફી વસૂલી રહ્યું છે અને જ્ઞાન મંજરી ટ્યુશનના. અને આ તમામ કૌભાંડ
નો સંરક્ષક અમન ડે સ્કૂલના જ્ઞાની બંધુ આવ્યા છે. અમે જયારે સમાચાર બનાવ્યા ત્યારે ગોધરાના રિપોર્ટરમાં પણ હાહાકાર હતો કે તમારા પર આશ્ચર્ય છે કે તમે આ સ્કૂલમાં જઈને સમાચાર પણ બનાવી આવ્યા, પરંતુ મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ અમન ડે સ્કૂલમાં જઈને અમન ડે સ્કૂલમાં જ્યાં સેકન્ડ ફ્લોર પર ટ્યુશન ક્લાસીસ ચાલે છે, સેકન્ડ કે ફર્સ્ટ, એના વિઝ્યુઅલ પણ બતાવ્યા છે, સાથે વિદ્યાર્થીઓના પણ વિઝ્યુઅલ બતાવ્યા છે. એટલે જાનવી બંધુઓ આરામથી નાગરિકો તેમજ અન્યનો વિશ્વાસ જીતવામાં માહિર છે. એટલે એવું કહી શકાય કે કપટી ચાલ રમી શકે છે ને આ કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર પણ જાની બંધુઓને જ કહી શકાય કે જો એમની પાસે 12th સાયન્સની પરમિશન જ નથી તો એ ટ્યુશન ક્લાસીસ કેમ ચલાવે છે? ને જે યોગેશ છે, જ્ઞાન મંજરી અને અમન ડે સ્કૂલની વચ્ચેનો દલાલ, તે અમને જોઈને લાપતા કેમ થઈ ગયો? અને અમન ડે સ્કૂલ વાળા કશું ખોટું નતા કરતા તો અમને એમની કેબિનમાં બેસાડી સારી ચાપલુસી ભરી વાતો કરી અને વિદ્યાર્થીઓને અમન ડે માંથી એસઆર પરીખ સ્કૂલમાં શિફ્ટ કેમ કર્યા, અને એસઆર પરીખ સ્કૂલમાં જયારે શિફ્ટ કર્યા ત્યારે આ વિદ્યાર્થીઓ પાસે નથી નોટબુક અને એસઆર પરીખ પાસે નતું આમનું કોઈ હાજરી પત્રક. એસઆર પરીખ કહે છે કે અમે ઓનલાઈન હાજરી પૂરીએ છીએ. તો ઓનલાઈન હાજરી પૂરતા હોય એનો મતલબ એ કે મોટું કૌભાંડ હશે કે વિદ્યાર્થી સ્કૂલમાં આવતો પણ નહીં હોય અને ઘરે બેઠા કે અમન ડેમાં બેઠા જ એની હાજરી પૂરતા હશે. આ બહુ જ મોટું કૌભાંડ કહેવાય. આપણે તો આશા એ રાખવી પડે કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નજીકના જ વિસ્તારના છે. આશા રાખીએ કે જાની બંધુઓ પર સરકારી કાયદાનો અમલ કરાવશે અને જાની બંધુઓ જે રીતના પ્રેમ ભરી અને ચાપલુસી ભરી વાત કરતા હતા અને જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના પ્રામાણિક માણસોના સંબંધને ઉજાગર કરતા હતા, એવું લાગે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવકની આડમાં જ આ કૌભાંડ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી હોય કે શિક્ષણના અધિકારી આના લીધે ચૂપ છે. અમે ત્યાં ગરીબ બાઇક લેવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ વિદ્યાર્થીઓને આવા દીધા નહીં. જ્યારે બારિયા વિભૂતિના પપ્પાએ પિન્ટુ જાની સાથે સ્પીકર ફોન પર વાત કરી ત્યારે અમને બારિયા વિભૂતિની સાથે વાત કરાવી છે. એટલે કહી શકાય કે આ સૌથી મોટું કૌભાંડ કહેવાય. ગોધરાનું કૌભાંડ ભાવનગર સુધીને રેલો છે. જી બિલકુલ નિલેશ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. તો હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળી, ભાવનગરની શાળા છે અને અભ્યાસ વિદ્યાર્થીઓ ગોધરામાં કરી રહ્યા છે. તપાસ હવે જરૂરી બની છે.